નમસ્તે મારા મિત્રો, આજની આ વાર્તામાં તમારા બધાનું સ્વાગત છે। મારું નામ કેતન છે। એક દિવસ હું ડૉક્ટરના ક્લિનિક પર ગયો। નર્સ મારી પાસે આવી એટલે તેણે થોડીવાર મારી સામે ધ્યાનથી જોયું। હું બસ મારું નોર્મલ ચેકઅપ કરાવવા માટે આવ્યો હતો અને નર્સે મારું ચેકઅપ કરીને મને કીધું કે થોડીવાર બેસો, હમણાં ડૉક્ટર આવશે। પછી એ રૂમમાંથી જતી રહી અને થોડીવાર પછી પાછી રૂમમાં આવી ત્યારે અમારી વચ્ચેના હાવભાવ બદલાઈ ગયા। એ 25 વર્ષની હતી અને હવે એની નજર પહેલાં કરતાં વધારે મારા પર પડી રહી હતી। પછી એણે મને કીધું કે આપણે કંઈક ટેસ્ટ કરવાના છે, તમે તૈયાર છો? મેં હા પાડી। પછી મેં કોશિશ કરી કે સામાન્ય માહોલ દેખાય। મને એવું લાગ્યું કે જે હું મહેસૂસ કરું છું એ જ તે પણ મહેસૂસ કરે છે। પછી એણે કીધું કે મારે કંઈક બીજું પણ ચેક કરવાનું છે। પછી મેં તેની વાત માની લીધી। એણે ધીમેથી કહ્યું કે હું ત્યાં નીચે ચેક કરી લઉં। પછી એણે મને ચેક કરવાને કીધું કે તમને અંદરથી અણશક્તિ આવી ગઈ છે, તમે અત્યારે આરામ કરો। અને અમે વધારે નજીક આવી ગયા અને મને પણ કંઈક થવા લાગ્યું અને મેં તેને મારી પાસે ખેંચી લીધી। પછી મને થયું કે મારે આ નહોતું કરવું જોઈતું, પણ તેણે મને રોક્યો નહીં અને હું રોકાયો પણ નહીં અને એણે મને એ રીતે ચેક કર્યો। પછી મારાથી હવે રાહ નહોતી જોવાતી। મને ગરમી થવા લાગી અને મેં જોયું તો તે હસી રહી હતી અને પછી તેણે પણ એની જ જરૂર હતી અને અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા। એની આંખોમાં એક ચાહત હતી અને મને ખબર હતી કે એને આ મહેસૂસ થાય છે અને મેં કીધું, તારું આ બધું કરવાથી હું પાગલ થઈ રહ્યો છું। અને તે ધીમા અવાજે બોલી કે એ તો સારું કહેવાય ને। અને પછી એ નર્સ રૂમનો દરવાજો બંધ કરવા ગઈ અને પછી મારી પાસે આવી અને મને કાનમાં સાવ ધીમેથી કહેવા લાગી કે શરમ મૂકી દો અને મજા લેવા દો। ત્યારે મને સમજાઈ ગયું કે મેડમ પણ એ જ ઈચ્છે છે જે હું કરવા માગું છું અને એ મેડમ તો જાણે કે ક્યારેય કંઈ મળ્યું જ ન હોય અને જોયું જ ન હોય એવી રીતે તૂટી પડ્યા અને મને પણ ખૂબ ખુશ કર્યો અને છેલ્લે તો મને પણ થકાવી દીધો। મેડમે મને પછી બધું પૂરું થયા પછી કહેવા લાગ્યા કે મારે આ નહોતું કરવાની જરૂર। એટલે મેં કીધું, મેડમ એમાં પસ્તાવાનું ના હોય, તમે કોઈને ખુશી આપી છે અને તમને પણ ખુશી મળી છે અને તમે જરા પણ ટેન્શન ના લેતા, હું તમે કહેશો ત્યારે ચેકઅપ માટે આવી જઈશ। અને પછી તેણે જ્યાં સુધી ત્યાં નોકરી કરી ત્યાં સુધી મારે ચેકઅપ કરાવવા જવું પડ્યું। પછી એની સગાઈ થઈ ગઈ એટલે તેણે મને ફોન કરીને કહ્યું કે હવે આપણે નહીં મળીએ અને હું આ નોકરી છોડી દઉં છું। પણ પછી મને એના પ્રત્યે એટલો પ્રેમ અને ભાવના હતી અને તેણે મારા પ્રત્યે એટલો જ પ્રેમ અને ભાવના હતી। પછી અમે બંનેએ પ્લાન કરીને એના લગ્ન પછી પણ થોડા ટાઈમે મારા ઘરે કોઈ ના કોઈ હોય ત્યારે મળી લેતા અને એ મને હર વખતે કહેતી કે તમારા જેવી મજા મને કોઈ નથી આપી શકતું, મારા પતિ પણ નહીં અને હું જ્યાં નોકરી કરતી એ ડૉક્ટર પણ નહીં। ત્યારે થોડીક વાર તો હું ચોંકી ગયો કે આ શું, કેટલા પાસે જતી હશે, એવા અનેક વિચાર આવ્યા। પણ પછી મેં તેને કંઈ કીધું નહીં અને અમારી વચ્ચે જેમ ચાલતું તેમ ચાલવા દીધું। એને એકવાર તેના પતિને ખબર પડી ગઈ અમારા બંનેની। પછી આગળ પણ અમે એવી રીતે પ્લાન કર્યો કે અમે 2 થી 3 દિવસમાં એકવાર તો ખેલ રમી જ નાખ્યા કરતા। અને એ જાણવા માટે તમારે અમારી ચેનલના બીજા ભાગમાં આવે તેની રાહ જોવી પડશે। મિત્રો, બીજો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને લાઈક કરી દેજો। અને તમને જણાવી દઉં કે વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા, એનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી। આ વિડીયો તમારી અને મારા મનોરંજન માટે બનાવવામાં આવેલો છે। ધન્યવાદ મિત્રો।